કરજણ જૂના બજાર વિસ્તારમાં વોર્ડ નંબર 4માં ગુરુકૃપા સોસાયટી સામે 4 મહિનામાં પહેલા ગાર્ડન બનાવી લોકાર્પણ કરાયું હતું, જેમાં ગાર્ડનની દુર્દશા તેમજ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. આમ આદમી પાર્ટીમાં જીતીને આવેલા સભ્ય નીતાબેન શૈલેષભાઈ પ્રાકડાના પતિએ તંત્ર ઉપર કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ. કરજણ જૂના બજાર વિસ્તારમાં વોર્ડ નંબર 4માં ગુરુકૃપા સોસાયટી સામે કરજણ નગરપાલિકાએ લોકોની સુવિધાઓ માટે જ રેમાંજ નાના બાળકોના મનોરંજન માટે સરકારશ્રીની અમૃત 2.0 યોજના હેઠળ કનુબા ડેવલપમેન્ટ નામનો ગાર્ડન તારીખ 15/8/2025 બનાવી કરજણ શિનોરપોરના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલના વરદસ્તે ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એ વાતને હજુ 4 મહિના પણ પૂરા નથી થયા અને ગાર્ડનની દુર્દશા જોવા મળી. ગાર્ડનમાં જે મુકાયેલા બાકડા જે સ્ક્રૂ બેસાડી ફિટ કરવાના હતા, જેથી બાકડા વધુ સમય ચાલે, પરંતુ કોન્ટ્રાક્ટરે રામરાજ્ય અને પ્રજા દુઃખી તેવી નીતિ અપનાવી હોય તેવું જણાઈ આવે છે. બીજી તરફ ગાર્ડનની ચારે તરફ લોખંડની ગ્રીલ મૂકવામાં આવેલી છે, તે પણ તૂટેલી હાલતમાં જોવા મળી. ગાર્ડનમાં સિનિયર સિટીઝન સવાર સાંજે ગાર્ડનમાં ફરવા, ચાલવા, યોગ્ય કસરત કરવા ચાલતા આવતા હોય છે, ત્યારે સ્ટ્રીટ લાઇટો પણ ઘણા સમયથી બંધ હાલતમાં શોભાના ગાંઠે સમાન જોવા મળી છે. ગાર્ડનમાં સ્વચ્છતા અને સુંદરતા હોય તો ગાર્ડન સુશોભિત લાગે, પરંતુ શૈલેષભાઈ પ્રાકડાના આક્ષેપ છે કે ગાર્ડન બન્યો ત્યારથી કોઈ સાફ સફાઈ કરવામાં પણ કોઈ આવતું નથી તેવા આક્ષેપ કર્યા હતા. આ બાબતે કોર્પોરેટરના પતિ શૈલેષભાઈ પ્રાકડા નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે તેવા આક્ષેપ કર્યા હતા. પ્રોબ્લેમ એવો છે કે ગુરુકૃપાની અંદર કનુબા નાગજીબા છાવડાથી જે બાગ બનાવેલો છે એની અંદરથી 2 મહિનાથી સ્ટ્રીટ લાઇટો બંધ છે અને કોઈ સાફ સફાઈ નહીં. તમે જોઈ શકો છો કે આપણે ફેન્સિંગ બી કરેલી છે એ તૂટી ગઈ છે અને બોકડાનું બી કોઈ ઠેકાણું છે નથી. અત્યારે આ જિમ્મેદારી કોની છે? 1,65,00,000 રૂપિયામાં આ ગ્રાન્ટ મંજૂર થયેલી છે. હવે 1,65,00,000 રૂપિયાની અંદર મને દેખાતા નથી. મિલી ભગતથી આ બધું ખવાઈ ગયું છે. કેટલા સમય પહેલા આ જ્યારે ગાર્ડન બનાવ્યો અક્ષય પટેલે, આપણે એવું સમજો કે 2-3 મહિના થયા છે. 4 મહિનાથી 2 મહિનાથી આ સ્ટ્રીટ લાઇટો બંધ છે. બીજું શું બોકડાનું શું પ્રોબ્લેમ? બોકડા જ્યારે આ ભાઈએ જે કોન્ટ્રાક્ટરે બોકડા મૂક્યા છે એની અંદર હલકી ગુણવત્તાના બોકડા મૂક્યા છે અને એની અંદર આ ફિટિંગ થયા નથી અને જ્યાં ફાવે ત્યાં તૂટી ગયા છે. અને તમે જોયું જ છે કે સાફ સફાઈ અને ગંદકી કેટલી છે બાગમાં. હવે નાના નાના ભૂલકાઓ અને આ વોર્ડના મારા 4 નંબર વોર્ડના લેડીઝો સવારે 5:30 યોગા કરવા આવે છે, તો લાઇટો ના હોય તો ક્યાં થશે? શું થશે? આ જિમ્મેદારી કોણ લેશે? નગરપાલિકા લેશે? આ બાબતે નગરપાલિકાને જાણ 4 વાર જાણ કરવામાં આવી છે. મને નગરપાલિકામાંથી એવું કહેવા આવ્યું છે કે કોન્ટ્રાક્ટરને નોટિસ મોકલી, પણ લાઇટો કઈ? આ મિલી ભગત છે બધી. આ વિકાસ કરે છે. હોનો વિકાસ? આ બરાબર છે. તો આ બાબતે હજુ તંત્ર ઊંઘડી ઉડાવશે તો તંત્રને કોઈ ફરક જ પડતો નથી. પણ નહીં ઉડાવે તો તમે શું કરશો? આગળ હું જઈશ, હું આગળ કાર્યવાહી કરીશ અને હું આ બધા જ બહેનોને લઈને નગરપાલિકાએ હલ્લા બોલ કરીશ. શું નામ આપનું? શૈલેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પ્રાકડા.